નસવાડી ખાતે જયનારાયણ નામનો પેટ્રોલ પંપ આવેલો છે, જ્યાં છેલ્લા 1.5 વર્ષથી ડ્રાઈવર તરીકે ધવલ તરબદા નોકરી કરે છે। તે વડોદરાથી પેટ્રોલ ડીઝલ લાવવાનું કામ કરતો હતો। ગત તારીખ 8/7/2024ના રોજ ધવલ તરબદા પેટ્રોલ લઈને પરત આવ્યો હતો। તે દિવસે સાંજના સમયે માલિક હરીશ તેને ઓફિસમાં બોલાવ્યો અને પેટ્રોલ ડીઝલ ઓછું આવતું હોવાથી ડ્રાઈવર ધવલ તરબદા પર પેટ્રોલ પંપના માલિકે પેટ્રોલ ડીઝલની ચોરી કરી હોવાનો આરોપ લગાવ્યો। જો કે આ વાત કડકાઈથી પૂછતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત ધવલે કરી હતી। ધવલને હરીશે હાલ સુધીમાં 16 લાખનું ડીઝલ પેટ્રોલ ચોરાયું હોવાનું કહેતા ધવલે ઇનકાર કર્યો, જેથી આવેશમાં આવેલા હરીશ કંડાણી તેને પેટ્રોલ પંપના રૂમમાં પૂરી દીધો હતો અને સાંજના સમયે બોડેલી તાલુકાના તાડકાછલા ગામના નજીક આવેલા જીનમાં લઈ જઈ પૂરી દેવામાં આવ્યો। આ તરફ ધવલ ઘરે ન આવતા પરિવાર ચિંતિત બન્યો હતો, તો બીજી તરફ ધવલને ચોરી કર્યાના આરોપસર 16 લાખની માંગણી કરતા 4 વ્યક્તિઓ દ્વારા માર મરાઈ રહ્યો હતો। તેને નિર્વસ્ત્ર કરી 2 દિવસ સુધી રૂમમાં ગોંધી રાખીને ધવલને મોઢામાં પેશાબ કરીને શરમજનક રીતે ધવલનું અપમાન કરવામાં આવ્યું હતું। આમ છતાં જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી મારતા રહીશું અને પૈસા નહીં મળે તો મારી પણ નાખીશું તેવી પણ ધમકી આપતા હતા। ધવલ કહેતો રહ્યો કે તેણે ચોરી નથી કરી તો કેમ પૈસા આપે અને તેની પાસે જે માંગણી કરી રહ્યા હતા તેટલા પૈસા પણ ન હતા। આખરે ધવલની માતાને હરીશે ફોન કર્યો અને ખંડણી તરીકે 16 લાખની માંગણી કરી। પૈસા ન હોય તો જમીન લખી આપે અને ધવલની પત્ની અને તેની માતાને બોડેલી આવવા જણાવ્યું અને તેઓ તેમને રાખશે તેમ કહ્યું। આખરે તેની માતાએ પોલીસને જાણ કરી। ગામના તમામ લોકો નસવાડી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા। જો કે આ વાતની જાણ સંખેડાના ધારાસભ્ય અભિસિંહ તડવીને થતાં તે પણ ત્યાં પહોંચ્યા અને પોલીસ ફરિયાદ લેશે તેવી લોકોને બાંહેધરી આપી। આ વાતની જાણ આરોપીઓને થતાં નસવાડી ખાતે કારમાં લાવી ધવલને છોડી દીધો। ધવલ ગંભીર રીતે ઘવાયો હતો, તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને તબીબને ગંભીર જણાતા તેને રાજપીપળા ખાતે રિફર કરવામાં આવ્યો। આ બાજુ પેટ્રોલ પંપના માલિકે પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધવલ ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની ચોરી કરતો હતો। તે અમારા મેનેજરના હાથે રંગે હાથ ઝડપાયો હતો। 6 માસથી ચોરાયેલા પેટ્રોલ અને ડીઝલના પૈસા પેટે 16 લાખનો હિસાબ બને છે, જેની માંગણી કરી રહ્યા હતા તેવું જણાવ્યું। બોડેલીના ભરચક વિસ્તારમાં કપડાનો શોરૂમ, તાડકાછલા ગામ પાસે જીન અને નસવાડી ખાતે પેટ્રોલ પંપ ધરાવતા આ માલેતુજાર લોકોએ તેના ડ્રાઈવરને બેરહેમીપૂર્વક માર માર્યો અને પેશાબ કરી જે કૃત્ય કરવામાં આવ્યું તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધવલે ચોરી કરી હોવાની જો ફરિયાદ કરી છે તો કાયદો તેનું કામ કરતું રહેશે। જે રીતે 4 વ્યક્તિઓએ અશોભનીય કૃત્ય કર્યું છે, કાયદો હાથમાં લીધો છે, તેઓ પણ આરોપી બન્યા છે। ધવલ તરબદાને ટોર્ચર કરનારા 4 આરોપીઓ સામે નસવાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેમાં નસવાડી પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા છે। હરીશ નારાયણ કંડાણી, ધીરજ કંડાણીને પોલીસે હાલ તો દબોચી લીધા છે। સુરેશ કંડાણી અને પોપટ કંડાણી જે હાલ ફરાર છે, તેઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મને પેટ્રોલ પંપ વાળા બધા શેઠિયાથી બધાથી માર્યો હતો અને મને બાંધીને બી માર્યો હતો, પેશાબ બી પીવડાયો હતો અને અમને મને એ થાય અને બધા મારા ઘરેના જમીન અને 16 લાખની માગણી કરી હતી। 16 લાખની માગણી કરી હતી। મને બધેથી ઢોર માર મારેલો છે, ગેબી માર બધે જ મને બધું દુઈ થાય, બધે જ મારેલો છે આખા શરીરે। એમને કરી સજા થવી જોઈએ। નારાયણ પેટ્રોલ પંપ ઉપર અને એમને કંઈક પેટ્રોલને એને ચોરી માથે પાડવ્યું તો એ લોકોનું બહુ વ્યવસ્થિત કાવતરું હશે સાહેબ, એવું લાગે છે અમને। પણ એને ત્યાંથી એવું કર્યું ને અમારે જ્યારે જોઈન મળીને અમે એવું કર્યું તે વખતે એવું કર્યું પછી ત્યાંથી ઉઠાઈ ગયા। હવે પૈસા 16 લાખ રૂપિયા હતા નહોતા એટલે એને એવું કરવા માટે એ વાએ પોલીસ સ્ટેશન લઈ જઈએ એમ કે અમે FIR ફળાવી એમ કહીને ઉઠાવી ગયા અને ત્યાંથી એ લોકોએ એટલું બધું એને એવું કર્યું, 3 દિવસ ગોંધી રાખેલો હતો, બહુ માર્યો। એની પર પેશાબ પીવડાવ્યો, પેલા લોકો પેશાબ કરતા હતા એના મોઢામાં પીવડાવ્યો ને એવું તેવું બધું કર્યું। હવે એનાથી ચલાય એવું નથી, કોઈ પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે બધી। અત્યારે સરકાર પાસે તો અમે કાયદેસરની જ માંગણી કર્યું કે હવે અમારું જે થાય તે, પૈસા તો નથી એટલે નથી જ। એ જમીનનું કહેવા બાજુ પણ સંયુક્ત ખાતું હતું એટલે એ રીતે પેલા
એ ના આપ્યું એટલે જ આ બધું બન્યું. હવે પોલીસને જ જોવાનું ને હવે અમે તો કોઈ કાર્યવાહી ના કરી શકીએ ને. કડક મેં કડક પગલાં લેવા જોઈએ. कल रात को नसवाड़ी पुलिस स्टेशन में 2 एफआईआर दाखिल हुई है। उसमें एक एफआईआर देने वाले हरीश कुमार नारायण दास कंडारी है। उस एफआईआर में उन्होंने धवल कुमार हसमुख भाई खाते जो वो जाते तरबदा रहने वाले, वो झरवाड़ मंदिर पड़िया संखेड़ा तालुका के हैं, उनके विरुद्ध में फरियाद दी है। हरीश कुमार का एक पेट्रोल पंप है, जय नारायण पेट्रोल पंप नसवाड़ी में। उस पेट्रोल पंप में हसमुख भाई, धवल कुमार हसमुख भाई जीआईडीसी वडोदरा से पेट्रोल और डीजल लाने का काम करते हैं। पिछले 6 महीने से हरीश भाई देख रहे थे कि जो डेली सेल्स रिपोर्ट है और उनका जो बिल है जीआईडीसी वडोदरा से, उसमें गड़बड़ हो रही थी। तो इसकी उन्होंने जब जानकारी करी तो पता चला कि धवल कुमार रास्ते में पेट्रोल डीजल जब टैंकर से लेके आता था तो उसमें से पेट्रोल डीजल निकालकर खुद से बेचनी करता था। जब इस बात के लिए उन्होंने धवल कुमार को कन्फ्रंट किया तो धवल कुमार ने उनको जान से मारने की धमकी दी। तो इस बाबत में हरीश भाई ने नसवाड़ी तालुका पुलिस स्टेशन में फरियाद दी थी। इसी बनाव के चलते दूसरी फरियाद धवल कुमार हसमुख भाई ने दी थी। उसमें 8 तारीख को हरीश भाई ने धवल कुमार को कन्फ्रंट किया कि तुम चोरी कर रहे हो पेट्रोल पंप से। इसकी शंका पर उन्होंने धवल कुमार को एबडक्ट किया और उसको अपने 3 लोग, धीरज भाई, सुरेश भाई, पोपट भाई, 3 लोगों के साथ जगह जगह ले जाकर उनके साथ मारपीट करी, जान से मारने की धमकी दी, उनसे पैसा एक्सटॉर्ट करने की कोशिश करी। और साथ में धवल कुमार ने रिपोर्ट किया है कि उन 3 लोगों ने उनके मुंह पर पेशाब भी किया है अंदर कन्फाइनमेंट में रखकर। तो इस बाबत में धवल कुमार ने 4 आरोपी हरीश कुमार, धीरज भाई, सुरेश भाई और पोपट भाई के विरुद्ध में फरियाद नसवाड़ी तालुका पुलिस स्टेशन में दी है। आरोपी जो फरियाद हरीश कुमार ने दी है, उस फरियाद में जो सजा है वो 7 साल से कम है। तो धवल कुमार को इस वजह से अरेस्ट नहीं किया गया है। दूसरी जो सामने वाली फरियाद है जो धवल कुमार ने दी है, उसमें 2 आरोपी हरीश कुमार और धीरज भाई, उन 2 को अरेस्ट कर लिया गया है। बाकी सुरेश भाई और पोपट भाई को अभी अरेस्ट करना बाकी है। हमारी टीम और एलसीबी की टीम उनकी तलाश में लगी हुई है।